આજે જ મેં આ બધાને કીધેલું મારા સાજિંદાને, મેં કીધું ભાઈ મારે હવે આ માનો પ્રોગ્રામ કરી લેવો, માના ગુણ ગાઈ લેવા છે, પછી બારે જીવું ત્યાં સુધી પ્રોગ્રામ નથી કરવા લ્યો. ગાંધીગીરની આ ધરતી, જામવાળાની આ પવિત્ર ધરતી ઉપર મા ભગવતી પીછળ માનું થાનક ખૂબ શ્રદ્ધાથી બધા ભાઈઓ, માતાઓ, બહેનો, દીકરીઓ બધી આવે છે. અને હું વર્ષો સુધી અહીંયા આવ્યો. આ તો કુદરતી કંઈક યોગ થયો કે ભલે. આજે જ મેં આ બધાને કીધેલું મારા સાજિંદાને, મેં કીધું ભાઈ મારે હવે આ માનો પ્રોગ્રામ કરી લેવો, માના ગુણ ગાઈ લેવા છે, પછી બારે જીવું ત્યાં સુધી પ્રોગ્રામ નથી કરવા લ્યો. એનું કારણ એ છે કે કોઈ તકલીફ નથી અવાજમાં, બોલવામાં, ક્યાંય પણ બહુ મારી લાજ રાખી છે. હવે મારે એની પરીક્ષા બહુ કરવી નથી સાહેબ, દેશ પરદેશ બધે. એટલે મને એમ થયું કે હવે શેષ જિંદગી છે ને એ મારે એને રાજી કરવા માટે મારે વ્યક્ત કરવી છે, એનું નામ સ્મરણ કરવા માટે વ્યક્ત કરવી છે, એનો આભાર માટે કરવી છે.